અમારે એક સ્નેહીની વાત કરવી છે. એમનું અવસાન થયું અને એમના પત્નીને એમના આર્થિક બાબતનું કોઈ પણ માહિતી નહીં. એમના પૈસા ક્યાં રોકાયા છે, કોને આપ્યા છે, પાછા લેવાના છે કે નહીં, વ્યાજે ધીરા છે કે નહીં, કાંઈ નહીં. આવું ઘણા ઘણા ઘરોમાં બને છે, ઘણી જગ્યાએ બને છે કે પતિ છે એ પોતાની પત્નીને આ બાબતમાં અવેર કરતી નથી, અવગત કરતી નથી. આવું શા માટે બને છે? આ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. અને પત્નીઓ પણ એમાં બહુ રસ નથી લેતી. સીધી સીધી એ ક્યારેય કદી પૂછતી નથી કે તમારા પૈસા ક્યાં છે, કઈ બેંકમાં છે, કેટલા છે, કયા શેરમાં તમારું રોકાણ છે, મારા નામે તમે રોકાણ કર્યું છે કે નહીં, એનું કેટલું અત્યારે મૂલ્ય છે. આવું બધું ક્યારેય પૂછતા નથી. ઘણા તો 50-60+ લોકો બહેનો હોય છે, એમને સામાન્ય ડેબિટ કાર્ડ કેમ વાપરવું એ પણ નથી ખબર હોતી. એટીએમમાંથી પૈસા કેમ ઉપાડવા એ પણ નથી ખબર હોતી. અને પતિ એમને એ બાબતથી અવગત કરતા નથી, શીખવાડતા નથી. આ બહુ ગંભીર મુદ્દો છે અને દરેક પરિવારે સમજી લેવા જેવું છે. પત્ની કમાતી હોય અને એના બેંકનું એકાઉન્ટ પતિ હેન્ડલ કરતો હોય એવા અનેક કિસ્સાઓ મળે છે. આજની યુવા પેઢીની આ વાત નથી, થોડી ઉપર 40-50 થી વધારે ઉંમરની આ વાત છે. પત્ની બેંકમાં, મેં તમને કીધું એમ, પૈસા કેમ ઉપાડવા એને એ નથી, ફોર્મ ભરતા નથી આવડતું બેંકમાં જઈને. એમ તો જો કે ઘણા બધા યુવાનોને પણ નથી આવડતું કે ડ્રાફ્ટ કેમ કઢાવવો એ પણ નથી આવડતું. મોબાઈલમાં બધું એમને આવડતું હોય છે, એ સારી વાત છે. પણ મુદ્દો આ જ છે કે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના બને ત્યારે સમસ્યા થાય. અમારા એક બીજા મિત્ર હતા અને બહુ બધી એમની પાસે સંપત્તિ, કેટલીય જગ્યાએ એમના વ્યાજે પૈસા ફરે, બહુ આમ લેન્ડલોર્ડ કહેવાય એવી પાર્ટી. એ ગુજરી ગયા પછી એમના પત્નીને, એમને કોઈ સંતાન પણ નહોતું, એમને પત્નીને જરા પણ ખબર નહીં કે ગામમાં કોને કેટલા પૈસા દીધા છે. એ બધા પૈસા ગયા. કેટલા હશે એ તો ભગવાન જાણે, કારણ કે એ મિત્ર ગયા ને એની સાથે બધું ગયું. અને આ સમાજમાં એટલી બધી નૈતિકતા નથી જોવા મળતી કે જેમને પૈસા આપ્યા હોય એ સામેથી આવીને એમ કે ના ના હો ભાઈ, તમે તમારા પતિ પાસેથી લીધા હતા પૈસા, આ લ્યો પૈસા, અથવા આ એનું વ્યાજ છે. એવું બહુ અપેક્ષા રાખવી પણ વધારે પડતી છે. મારા જ એક કિસ્સામાં મેં એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટના રાહે એમને પૈસા આપેલા, એ ગુજરી ગયા તો એમના પરિવારે કીધું અમને કંઈ ખબર નથી. એટલે આવું બનતું હોય છે. અને મુદ્દો એ છે કે આ વાત માત્ર આર્થિક મુદ્દા માટે જ નથી નિસ્બત એની. કેટલીય વાતોમાં પતિ એવું સમજે છે કે આમાં પત્નીને શું કહેવાનું. દીકરા દીકરીની ભણતરની વાત હોય, એમને કઈ સ્ટ્રીમમાં ભણાવવો, કઈ ફેકલ્ટીમાં લઈ જવો, એની પણ બહુ પત્નીઓને પતિ કહેતો નથી. પતિ ઉધારી કરે, લોન કરે તો મોટાભાગે પત્નીને એની જાણ નથી હોતી. અને પત્ની એ જાણવા માટે ઉત્સુક પણ મોટાભાગે નથી હોતી. પત્નીને કોઈ ટેન્શન ન આપવું એવો એક ભાવ હોઈ શકે, પણ પત્નીને બધી ખબર હોય એ પણ એટલું જ જરૂરી છે. અને ક્યારેક આવું ન કરો, તમે ન જાણ કરો, એના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. પત્નીને રસોડામાં કઈ ચીજ ક્યાં છે, કઈ મસાલા ક્યાં રાખ્યા છે, કયા કઠોળ ક્યાં રાખ્યો છે, તેલનો ડબ્બો ક્યાં હોય છે, એ બધી ખબર. ઘરમાં કઈ ચીજ ક્યાં રાખી છે બધી એને ખબર હોય, જે સામે ઘરના સભ્યોને નથી ખબર હોતી. પતિને પણ ઘણીવાર પોતાની ચીજની ખબર નથી હોતી, એ પત્નીને પૂછે છે. એટલે આ બધી જગ્યાએ વાત લાગુ પડે છે. અને પત્ની જ્યારે યાદી કરીને આપે ને ત્યારે બધું જાણ. તમે જુઓ કે તમે જ્યારે દીકરીને પરણાવો ને આણામાં વસ્તુ બધી આપો તો તમે લિસ્ટ કરીને સામા પક્ષને આપો છો. તો એવી રીતે પતિ પત્નીને કેમ ન જણાવે કે આ મારું બધું ઇન્વેસ્ટમેન્ટ આટલું આટલું છે, તને પણ જાણ મારે. અને એ જ રીતે પતિ રસોડામાં જાય તો એને રસોડાની ચીજ મળી જાય
એવું કેમ નહીં? પત્ની એને કેમ ન એ સમજાવે કે આ વસ્તુ અહીંયા પડી છે, આ વસ્તુ ભલે પતિ ભૂલી જતા હોય છે, એ બધું એવું થતું હોય છે, એ વાત પણ એટલી જ સાચી. પણ પતિ પત્ની એકબીજા સાથે આવી બધી વાતો શેર ન કરે તો મુશ્કેલી આવી શકે છે. પતિ ઓફિસમાં કે ધંધામાં કોઈ મુશ્કેલી હોય તો એ પત્ની સાથે શેર નથી કરતા હો સામાન્ય રીતે. અને અરે ભાઈ, પત્ની સાથે વાત શેર કરશો તો હળવા થઈ શકશો. સીધી જ વાત છે. તમને તમારો લાઈફ પાર્ટનર છે એની સાથે આવી વાતો શેર થવી જોઈએ. અને ક્યારેક સંભવ છે કે એનો ઉકેલ પણ પત્ની આપી શકે, તો શું કામ ન કહેવી જોઈએ? પતિ બહારનું બધું સંભાળે, પત્ની ઘર સંભાળે, એવી આપણે ત્યાં સામાજિક રૂઢિ એટલી બધી રૂઢ થઈ છે. અને જવાબદારીનું આ વિભાજન સારી વાત છે. સામ પિત્રોડા અમે એકવાર મળેલા તો એ કહેતા કે હું બધું મારું વ્યવસાય ને બધું સંભાળું પણ ઘર મારી પત્ની સંભાળે. એ સારી વાત છે, પણ એકબીજા વિશે ખબર તો હોવી જોઈએ. એકબીજા સાથે શેર કરે તો જવાબદારી પણ હળવી થઈ શકે છે. દાંપત્ય જીવન વધારે સુરીલી સંવાદી થઈ શકે છે. કોઈક વાર આ ટ્રાય કરવા જેવું છે સાહેબ, કરી જોજો. અને આ ખોટનો જરાય ધંધો નથી, એની તમને ગેરંટી આપું છું. એકવાર એકબીજા સાથે પતિ પત્ની પોતાની વાતો શેર કરે પછી જુઓ કેવી મજા આવે છે. આભાર, ફરી મળીશું.